હેલો, તમારા બધાનું સ્વાગત છે. આપણે આજથી સ્ટાર્ટ કરીશું MLT ક્લાસીસ. ચલો, હેલો એવરીવન, બધા સ્ટુડન્ટ્સનું MLT ક્લાસીસની અંદર ખૂબ ખૂબ વેલકમ. આપણે આજથી જોઈશું કે ફર્સ્ટ ચેપ્ટર શું છે આપણું MLTનું, એ આપણે ઓબ્ઝર્વ કરીશું. ઓકે, તો ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું કે MLT એટલે શું. MLTનો અર્થ થાય છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. ઓકે, MLTનો મિનિંગ શું થાય છે? વોટ ઇઝ MLT? ઓકે, તો એનો આન્સર છે કે MLTનો અર્થ થાય છે કે MLT એ લેબ ટેકનોલોજીનો એક કોર્સ છે અને આપણે જોઈશું કે MLTની અંદર શું આપણે સ્ટડી કરીશું. MLT વર્કરની શું રિસ્પોન્સિબિલિટી હોય છે. જેમ કે ફર્સ્ટ આપણે જોઈશું પેથોલોજી. પેથોલોજી શું છે? પેથોલોજી એ બે વર્ડ્સ ભેગા થઈને પેથોલોજી એક આખું વર્ડ્સ બનાવે છે. જેમ કે પેથો પ્લસ ઓલોજી. પેથોલોજી મતલબ કે પેથો પ્લસ ઓલોજી. પેથોનો મિનિંગ શું થાય છે? જો પેથોનો મિનિંગ થાય છે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવાણુ, અને ઓલોજીનો મિનિંગ થાય છે સ્ટડી. મીન્સ કે સૂક્ષ્મ જીવાણુઓની સ્ટડીને આપણે કહીએ છીએ પેથોલોજી. એનું MLT સાથે શું કનેક્શન છે આપણે ધીરે ધીરે સમજીશું. ફર્સ્ટ આપણે જોઈશું કે ડેફિનેશન શું છે પેથોલોજીની. તો પેથોલોજીની ડેફિનેશન થાય છે કે જે સૂક્ષ્મ જીવાણુ આપણી બોડીની અંદર એન્ટર થશે, પછી રોગ કરશે, ડિઝીઝ ફેલાવશે. ઓકે, એના દ્વારા આપણું જે નોર્મલ બોડી ફંક્શન થતું હોય છે એની અંદર ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. એટલે કે એનું ફંક્શન થોડુંક ઇમ્પેર થશે, જેને આપણે એક્ઝામિન કરીશું, બ્લડ ટેસ્ટ કરીશું, બોડી ટિશ્યુ ટેસ્ટ કરીશું, માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરીશું અને આઈડેન્ટિફાઈ કરીશું કે શું થયું છે, શાના કારણે પર્સનનું એબનોર્મલ રિએક્શન જોવા મળે છે. તો પેથોલોજીની ડેફિનેશન જુઓ. પેથોલોજી ઇઝ અ બ્રાન્ચ ઓફ બાયોલોજિકલ સાયન્સ. એ બાયોલોજિકલ સાયન્સની એક શાખા છે વિચ ડીલ્સ વિથ ધ નેચર ઓફ ડિઝીઝ. એટલે કે કેવા ટાઈપનો ડિઝીઝ થાય છે એના ઉપર ડિપેન્ડ છે. થ્રુ અ સ્ટડી ઓફ ઇટ કોઝિસ. કોના દ્વારા ડિઝીઝ ફેલાય છે? અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, જેમ કે ફંગસ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે. ઇટ પ્રોસેસ એન્ડ ઇફેક્ટ્સ. ઓકે, પછી આપણે જોઈશું કે કેવી લેબોરેટરી હોય છે. લેબોરેટરી પણ અલગ અલગ ટાઈપ્સની હોય છે. આપણે ત્યાં જ ફંક્શન કરવાનું છે, આપણી જોબ લેબોરેટરીમાં હશે. તો લેબોરેટરી કેટલા ટાઈપ્સની હોય છે? તો ટોટલ 6 ટાઈપની હોય છે. ફર્સ્ટ હોય છે ફિઝિશિયન લેબોરેટરી. મીન્સ કે ડૉક્ટરની પોતાની લેબોરેટરી હોય એને કહેવામાં આવે છે ફિઝિશિયન લેબોરેટરી, કે જ્યાં પોતે જે પણ પર્સન હશે એ પોતે એને ઓપન કરી હશે, ડૉક્ટર હશે. ત્યારબાદ સેકન્ડ છે પ્રાઇવેટ લેબોરેટરી. પ્રાઇવેટ મીન્સ કે એની અંદર આપણે પૈસા ખર્ચીને કોઈ પણ લેબ ટેસ્ટ, એક્ઝામિનેશન, બ્લડ એક્ઝામિનેશન કરાવવું હોય તો કરાવી શકીએ. થર્ડ છે હોસ્પિટલ લેબોરેટરી. હોસ્પિટલ જોડે અટેચ હોય એ લેબોરેટરીને કહેવામાં આવે છે હોસ્પિટલ લેબોરેટરી. મોસ્ટલી એ લેબોરેટરી વધારે જોવા મળે છે કે કોઈ પર્ટિક્યુલર હોસ્પિટલ હશે, એની જોડે જ હશે એક લેબોરેટરી, જેને આપણે કહીએ છીએ હોસ્પિટલ લેબોરેટરી. ઓકે, મોટા મોટા હોસ્પિટલોમાં જોવા મળે છે હોસ્પિટલ લેબોરેટરી. ફોર્થ કઈ છે? જો ટ્રસ્ટ લેબોરેટરી. ટ્રસ્ટ મતલબ કે કોઈ એમને હેલ્પ કરી હોય, ટ્રસ્ટેડ હોય, રાઈટ, એને કહેવામાં આવે છે ટ્રસ્ટ લેબોરેટરી. જેમ કે ટ્રસ્ટ હોસ્પિટલ હોય છે, ગવર્મેન્ટ પણ ના કહેવાય, પ્રાઇવેટ બી ના કહેવાય, ટ્રસ્ટેડ હોસ્પિટલ. એ જ રીતે લેબોરેટરી બી હોઈ શકે છે ટ્રસ્ટેડ લેબોરેટરી. ફિફ્થ છે ગવર્મેન્ટ લેબોરેટરી.
જે કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, ફોર એક્ઝામ્પલ વડોદરાની અંદર SSC ગવર્મેન્ટ હોસ્પિટલ છે, તો એની પોતાની જે લેબોરેટરી હશે એને કહેવામાં આવશે ગવર્મેન્ટ લેબોરેટરી, કે જ્યાં મોસ્ટલી જે કંઈ પણ ટેસ્ટિસ થશે, એક્ઝામિનેશન થશે એ ફ્રી ઓફ ચાર્જ થશે અથવા તો ઓછી પ્રાઇસમાં થશે. અને લાસ્ટ છે રેફરન્સ લેબોરેટરી. રેફરન્સ લેબોરેટરીની અંદર આવે છે એવી લેબોરેટરી કે જ્યાં મતલબ કે હોસ્પિટલ કોઈ બીજી જગ્યાએ હશે, હોસ્પિટલમાંથી રેફરન્સ કરશે કે આ જગ્યા પર લેબ છે, ત્યાં તમે એક્ઝામિનેશન કરાવી દો, તો એને કહેવામાં આવે છે રેફરન્સ લેબોરેટરી. જુઓ હવે આગળ નેક્સ્ટ આપણે જોઈશું કે લેબોરેટરી વર્કર જે છે, મતલબ કે તમે લોકો, તે તમારી શું રિસ્પોન્સિબિલિટી છે ડ્યુરિંગ જોબ. તમે જોબ કરશો તો તમારી કઈ કઈ જવાબદારી હોય છે એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીશું. ઓકે, વોટ આર ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ લેબોરેટરી વર્કર. કઈ રિસ્પોન્સિબિલિટી હોઈ શકે એ આપણે જોઈશું. જેમ કે તમે કહી શકો કે પોતાની કેર કરવાની, કોઈ કેમિકલ્સ હોય તો એનાથી પોતાનું પ્રોટેક્શન કરવાનું. પછી શું કહી શકાય, આ આપણે જસ્ટ ડિસ્કસ કરીએ છીએ, પછી પોઈન્ટ વાઇઝ પોઈન્ટ આપણે જોઈશું કે રિસ્પોન્સિબિલિટી શું છે લેબોરેટરીની. જેમ કે ફર્સ્ટ પોઈન્ટ છે, જુઓ, ટુ ફાઇન્ડ આઉટ ધ કોઝ ઓફ ડિઝીઝ. રોગ કયા બેક્ટેરિયાથી થયો છે, કયા માઇક્રો ઓર્ગેનિઝમથી થયો છે, કયા વાયરસથી થયો છે, એને ફાઇન્ડ આઉટ કરે છે. કોણ? લેબોરેટરી વર્કર. કઈ રીતે? તો અલગ અલગ પ્રોસિજર કરશે, તેના દ્વારા આઈડેન્ટિફાઈ કરશે કે પેશન્ટના બ્લડની અંદર કયો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે. કોરોના માટે જેમ કે આપણે સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ, પછી એનું એક્ઝામિનેશન કરીએ છીએ, ત્યારબાદ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે હા પેશન્ટ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ છે. એ જ રીતે અલગ અલગ ડિઝીઝના અલગ અલગ બેક્ટેરિયા હોય છે અને વાયરસીસ હોય છે, પેરાસાઇટ્સ હોય છે, ફંગસ હોય છે. તેનું ફાઇન્ડ આઉટ કરવાનું ફર્સ્ટ મેઇન વર્ક કોનું હોય છે? લેબોરેટરી વર્કર્સનું હોય છે. મીન્સ કે તમારું હોય છે. તમે આઈડેન્ટિફાઈ કરી શકો, તમે શોધી શકો કે પેશન્ટને કયો ડિઝીઝ થયો છે, અલગ અલગ પ્રોસિજર કરીને. બધી પ્રોસિજર આપણે ધીરે ધીરે સમજીશું. સેકન્ડ ફંક્શન શું છે લેબોરેટરી વર્કર્સનું? જો હેલ્પ્સ ધ પેશન્ટ ટુ ગેટ બેટર. ઓકે, જ્યાં સુધી તમે રિપોર્ટ તૈયાર કરીને નહીં આપો ત્યાં સુધી પેશન્ટની ટ્રીટમેન્ટ આગળ નહીં વધે. જો ડૉક્ટરને ખબર જ નહીં હોય કે પેશન્ટના બોડીની અંદર કયો બેક્ટેરિયા કે કયો વાયરસીસ પ્રેઝન્ટ છે, તો ડૉક્ટર એને મેડિસિન પ્રિસ્ક્રાઇબ નહીં કરી શકે, એને દવા નહીં આપી શકે. એના માટે તમારો રોલ ઇમ્પોર્ટન્ટ છે. લેબોરેટરી વર્કર્સનો રોલ મેઇન કહેવાય અથવા ઇમ્પોર્ટન્ટ કહેવાય. તમે શોધીને આપશો કે હા આ પેશન્ટની બોડીમાં આ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે, પછી ડૉક્ટર શું કરશે? એ ઓર્ગેનિઝમની ઇફેક્ટ ઓછી થાય એવી મેડિસિન પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરીને આપે છે. તો હેલ્પ્સ ધ પેશન્ટ્સ ટુ ગેટ બેટર. પેશન્ટની હેલ્થ ઉપર એને બેટર થવામાં તમારો મેઇન રોલ છે. થર્ડ પોઈન્ટ આપણો છે મિસ્ટેક્સ કેન બી કરેક્ટેડ. મતલબ કે મિસ્ટેક્સ થાય એ નોર્મલ છે. તમે સ્ટાર્ટિંગમાં ન્યૂ જોબ કરશો તમારાથી મિસ્ટેક થવાની છે, બટ નેવર રિલીઝ રોંગ રિપોર્ટ. ઓકે, તમે મિસ્ટેક કરશો, ઇટ્સ ઓકે, એ સુધરી જશે. પણ જો મિસ્ટેક કરો તો તમે તમારા સિનિયરને ઇન્ફોર્મ કરવાનું કે મારાથી આવી મિસ્ટેક થઈ ગઈ છે, શું કરું? તો એ તમને સોલ્યુશન આપશે, તમને ગાઈડ કરશે, તો નેક્સ્ટ ટાઈમ તમારાથી મિસ્ટેક ના થાય. બરાબર છે? પણ તમે મિસ્ટેક કરો અને રોંગ રિપોર્ટ જો પ્રિન્ટેડ કરી દો તો પેશન્ટને જો ડિઝીઝ નહીં હોય અને તમારી રિપોર્ટમાં એવું બતાવશે કે એની અંદર આ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે, પછી ડૉક્ટર એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરશે, તો એને હાર્મફુલ થશે. કોને? પેશન્ટને. આપણે હેલ્થ કેર વર્કર્સ છે, તો આપણી રિસ્પોન્સિબિલિટી પેશન્ટની હેલ્થને સાચવવાની છે. તો મિસ્ટેક્સ થાય તો ઓકે, એને આપણે કરેક્ટ કરી શકીએ, સુધારી શકીએ, પણ રોંગ રિપોર્ટ ક્યારેય આપણે રિલીઝ નહીં કરતા.
ઓકે, પેશન્ટને રોંગ રિપોર્ટ નહીં આપવાનો. અમુક ટાઈમ હોય એટલા ટાઈમની અંદર આપણે એ પ્રોસિજર્સ કરવાની હોય છે. અમુક પ્રોસિજર્સ હોય છે, બ્લડ એક્ઝામિનેશન હોય, એ બધાનો ટાઈમ હોય છે કે આટલા ટાઈમની અંદર એ પ્રોસિજર થઈ જવી જોઈએ, તો એ રીતે વર્ક કરવાનું. 4th પોઈન્ટ શું છે? ટેકિંગ કેર ઓફ ઇક્વિપમેન્ટ્સ એન્ડ રીએજન્ટ્સ. આનો અર્થ શું થાય છે? તમે જ્યારે લેબોરેટરીમાં વર્ક કરશો તો ત્યાં જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ફોર એક્ઝામ્પલ જો ડ્રોઈંગમાં દેખાય છે માઇક્રોસ્કોપ હોય, ગ્લાસના ઇન્સ્ટ્રુમેન્ટ હશે, પીપેટ હશે, ફ્લાસ્ક હશે. ઓકે, તો એ બધા કોસ્ટલી હોય છે, મોંઘા હોય છે, તો એ બ્રેકડાઉન ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. પછી ઘણા બધા સોલ્યુશન્સ જોડે તમારે વર્ક કરવાનું હોય છે, તો પ્રોપર અમાઉન્ટમાં સોલ્યુશન, જે પ્રોસિજરમાં જેટલું સોલ્યુશનનો યુઝ થતો હોય એટલો યુઝ કરવાનો, એનાથી વધારે નહીં, ઓછું નહીં, એ રીતે આપણે વર્ક કરવાનું રહેશે. ઓકે, વધારે સોલ્યુશનનો યુઝ ના થઈ જાય તો પણ રિપોર્ટ ખોટી આવી શકે. તમને કીધું હોય 2 ડ્રોપ્સ રીએજન્ટના યુઝ કરો, તો એમાં 2 ડ્રોપ્સ જ યુઝ કરાય, એનાથી વધારે નહીં કે ઓછું નહીં. ઓછા રીએજન્ટનો યુઝ કરશો તો પણ રિપોર્ટ રોંગ આવશે, અને વધારે રીએજન્ટનો યુઝ કરીશું તો પણ રિપોર્ટ ઇનકરેક્ટ આવશે. કીપ રિપોર્ટ રેડી ઇન ટાઈમ. રિપોર્ટને ટાઈમલી રેડી કરી દેવી પડે. હવે જે પેશન્ટ સિરિયસ હશે, કોકને હાર્ટ એટેકની પ્રોબ્લેમ હશે કોઈ પેશન્ટને, તો એની રિપોર્ટમાં ડીલે સહેજ બી ના ચાલે. તમારે સેમ્પલ આવશે, બ્લડ સેમ્પલ આપશે, એની અંદર તમારે એક્ઝામિનેશન કરવાનું હશે, તો એની રિપોર્ટ 6 અવર્સ છે અથવા તો 3 અવર્સ છે, મિનિમમ જેટલો ટાઈમ લે એટલા ટાઈમમાં જો તમે રિલીઝ કરી દો, રિપોર્ટ પેશન્ટને આપી દેશો, પેશન્ટ ડૉક્ટરને બતાવશે અને એની ટ્રીટમેન્ટ જલ્દી સ્ટાર્ટ થશે, જેથી એની રિકવરી સારી રહેશે. પેશન્ટ જોડે એટલો બધો ટાઈમ નથી હોતો કે તમારી રિપોર્ટ આવવાનો રાહ જુએ. તો એના માટે તમારે સમજવું પડે. શું સમજવું પડે? કે પેશન્ટની રિપોર્ટને આપણે ડીલે ના કરીએ, જેટલું બને એટલું જલ્દી એને આપી દઈએ. ગેન ઇન્ફોર્મેશન અબાઉટ પેશન્ટ એન્ડ their illnesses. જેમ જેમ તમે વર્ક કરશો, જોબ કરશો, અલગ અલગ ટેસ્ટ કરશો, બ્લડ ટેસ્ટ કરશો, બોડી ફ્લુઇડ એક્ઝામિનેશન કરશો, તો ધીરે ધીરે તમારું નોલેજમાં વધારો થશે. તમને ખબર પડવા માંડશે. શું ખબર પડવા માંડશે? કે હા, આ બેક્ટેરિયાથી આ ડિઝીઝ થતો હોય છે, આનો યુઝ શું છે, પેશન્ટની કન્ડિશન કેવી હશે, કયા સાઇન સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે, એ બધું તમારે નોલેજમાં ઇન્ક્રીઝમેન્ટ થશે, વધારો થશે. પણ એ ક્યારે થશે? તમે ધીરે ધીરે બધી પ્રોસિજર શીખશો અને એને એપ્લાય કરશો ક્યાં? લેબોરેટરીની અંદર. તો તમારા નોલેજની અંદર વધારો થશે, તમને ડિઝીઝ કન્ડિશન ખબર પડશે. ઇલનેસ એટલે શું થાય છે? રોગ થાય છે. કોઈ પણ રોગ હોય છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે, ડાયાબિટીસ છે, બધાની અંદર લેબોરેટરી ટેસ્ટ તો કમ્પલસરી હોય છે. અલગ અલગ ડિઝીઝમાં અલગ અલગ લેબોરેટરી ટેસ્ટ આપણે કરાવડાવતા હોઈએ છીએ. તો એ રીતે તમારા નોલેજની અંદર શું થશે? વધારો થશે. કઈ રીતે થાય છે? જેમ જેમ આપણે વર્ક કરીએ એમ એમ આપણું નોલેજ